તળાવમાં શ્રીજી મહારાજના આંસુના બિંદુઓ પડ્યા, તેથી તે દિવસથી તેનું નામ બિંદુ સરોવર પડ્યું. એક વખત શ્રીજી મહારાજ પંચાળામાં અમુક સમય છુપી રીતે નિવાસ કરીને રહ્યા હતા. ગઢપુરવાસી દાદા ખાચર અને જયા લલિતા વગેરે ભક્તોને 1-2 માસ સુધી શ્રીજીના કાંઈ પણ સમાચાર મળ્યા નહીં. એથી એ બધા વારંવાર શ્રીજીને સંભાળીને ચિંતા કરવા લાગ્યા. અરે, ઘણા દિવસથી શ્રીજીના દર્શન થયા નથી. હાલમાં ક્યાં હશે એ પણ ખબર નથી. હવે એમને ક્યાં ખોળવા? કોઈ એવો શૂરવીર હશે કે જે એમને ગમે ત્યાંથી ખોળી લાવે. આમ અનેક રીતે વિચાર કરી પ્રભુના વિરહમાં ખાવું, પીવું અને ઊંઘવું વગેરે દેહની ક્રિયાઓ ભૂલી જઈને ગઢપુરવાસીઓ ઘેલા જેવા બની ગયા હતા. કોઈએ આ સમાચાર સોમલા ખાચરને કહ્યા. ત્યારે તેઓ તુરત જ જીવબાઈ પાસે દરબારગઢમાં ગયા અને એમના વિરહનું દુઃખ જોઈને કહ્યું કે હું શ્રીજી મહારાજને ખોળી લાવું. ત્યારે જીવબાઈ વગેરે ખૂબ રાજી થયા. પછી સોમલા ખાચર બીજા એક કાઠી ભક્ત સાથે ઘોડેસવાર થઈને ચાલી નીકળ્યા. પછી એમણે વિચાર કર્યો કે ઘણું કરીને મહારાજ સોરઠમાં કોઈ સ્થળે હોવા જોઈએ. પંચાળાના દરબાર ઝીણાભાઈ શ્રીજીના કૃપાપાત્ર શિષ્ય છે અને મહારાજની ઈચ્છા પ્રમાણે તેઓ બહુ જ સેવા કરે છે. માટે મહારાજ એમને ઘેર કદાચ છુપી રીતે રહ્યા હોય. આમ ધારી સોરઠ પ્રદેશના અમુક ગામોમાં તપાસ કરતાં કરતાં સોમલા ખાચર પંચાળા આવ્યા. ત્યાં મુકુંદાનંદ બ્રહ્મચારી સૂર્યોદય વખતે સ્નાન કરી ગામ તરફ આવતા હતા. તે માર્ગમાં મળ્યા એટલે સોમલા ખાચરના મનમાં નક્કી થઈ ગયું કે જરૂર મહારાજ અહીં હશે. પછી ગઢપુરવાસીઓની પ્રેમ ભાવના અને શ્રીજીના વિરહથી થયેલી એમની સ્થિતિનું યથાર્થ વર્ણન કર્યું. તેથી બ્રહ્મચારીના દિલમાં દયા આવી ગઈ એટલે શ્રીજી મહારાજની ખાસ મનાઈ હોવા છતાં કહ્યું કે તમે અમુક સ્થળે જાઓ, ત્યાં તમને શ્રીજી મહારાજના દર્શન થશે. પછી બ્રહ્મચારીના કહ્યા પ્રમાણે ગામથી દક્ષિણ બાજુ ખોખરા તળાવને કિનારે એક મોટી શિલા ઉપર બેસીને શ્રીજી મહારાજ ક્ષોર કરાવી રહ્યા હતા તે તરફ સોમલા ખાચર ગયા. તળાવથી દૂર એક ગુંદાનું ઝાડ હતું. ત્યાં બંને ઘોડા બાંધી આગળ ચાલ્યા. ત્યાં મહારાજને ખબર પડી ગઈ એટલે પોતા પાસે જે સેવક હતા તેને કહી દીધું કે ઓલ્યા અહીંયા આવે છે, તેને આવવા દેશો નહીં. તેથી મહારાજના સેવકો તુરત જ સામે દોડી જઈને કહ્યું કે અહીં આવશો નહીં, આ તરફ જવાની મનાઈ છે. પછી સોમલા ખાચર અત્યંત ઉદાસ થઈ ત્યાં જ ઊભા રહી પોકે પોકે રોવા લાગ્યા. આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને ઊંચા અવાજથી વિલાપ કરી, હે શ્રીહરિ, હું ગઢપુરવાસીઓને શું જવાબ દઈશ? આમ બોલી છૂટા અવાજથી રુદન કરવા લાગ્યા. ભક્ત વત્સલ પ્રભુ પોતાના અનન્ય ભક્તોને હંમેશા આધીન હોય છે. એથી તેઓ ભક્તનું દુઃખ જોઈ શકતા નથી. મહારાજે તુરત જ સેવક મોકલી સોમલા ખાચરને પાસે બોલાવ્યા. મહારાજ એ વખતે ક્ષોર કરાવી તળાવમાં નાહવા ઉતર્યા. ત્યાં સોમલા ખાચર પાસે આવી પહોંચ્યા અને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી આંસુ વહેતી આંખે શ્રીહરિના દર્શન કરી ગઢપુરવાસીઓના હૃદય દ્રાવક સમાચાર કહ્યા. એ વખતે ભક્તાધીન મહાપ્રભુ શ્રીહરિના નેત્રમાંથી પણ વિરહના બિંદુઓ પડવા લાગ્યા અને કૃપાનિધિ શ્રીહરિ સોમલા ખાચરને પ્રેમથી બાથમાં લઈને ખૂબ ભેટ્યા. ખોખરા તળાવમાં શ્રીજી મહારાજના આંસુના બિંદુઓ પડ્યા. તેથી તે દિવસથી તેનું નામ બિંદુ સરોવર પડ્યું. જે શિલા ઉપર બેસી મહારાજે ક્ષોર કરાવ્યું હતું તેના ઉપર હાલમાં હનુમાનજીની સ્થાપના કરેલી છે. જય શ્રી સ્વામિનારાયણ.